વ્યસન મુક્તિ અભિયાન ચલાવતા સાહેબ આવ્યા છે, જે આપણને વ્યસનનું થોડું જ્ઞાન આપશે અને આપણી સમક્ષ થોડાક પત્રકારો પણ આવેલા છે, જે આ સાહેબને સવાલ પૂછશે. કે કઈ વસ્તુઓમાં વ્યસન હોય છે? આ વ્યસનના કારણે સંસ્કારી ખાનદાની પૂર્ણ બુદ્ધિશાળી હોશિયાર ઘણા મનુષ્યો દારૂ તમાકુના વ્યસનની લતમાં ફસાઈ જાય છે. જેઓ પોતાની આખી શોખ ગણીને ઉત્સાહપૂર્વક ઉપયોગ કરતા હોય છે, પણ ખરેખર તેમની બરબાદીની નિશાની જ હોય છે. કે શું ખાવા પીવાની વસ્તુઓના સિવાય બીજી કઈ વસ્તુઓમાં વ્યસન હોય છે તે તમે જણાવો. જે આપણા મગજને વિચારવાની કાર્ય કરવાની અને માહિતીની પ્રક્રિયાને કરવાની રીતને બદલે છે. વ્યસન અનિવાર્ય વર્તન તરફ દોરી જાય છે, જે કામ ચલાવવું આનંદ આપે છે, પરંતુ વ્યસનીના જીવન પર લાંબા ગાળાની હાનિકારક ખાવાનું અને મોબાઈલ ગેમ્સ, ઓનલાઈન ગેમ્સ વગેરેનું વ્યસન કહી શકાય છે. તો સર, હું સવાલ પૂછું છું કે નશો નાશનું મૂળ કેમ છે? એટલું ટૂંકમાં આવ્યું એટલું જરૂરી છે. આ પરિવાર અને નાશનું મૂળ એટલે કે તે બરબાદી તરફ જાય છે અને પોતાના પરિવારને પણ લઈ જાય છે. તેને નશો નાશનું મૂળ કહે છે. નશાથી ગામ, પરિવાર અને કુટુંબના સભ્યોથી ગામનું અને પરિવારનું કુટુંબનું અને પરીક્ષણ થાય છે. મૂળ કહે છે. ધૂમ્રપાનનું પોસ્ટર કેમ લગાવવામાં તો સર, ધૂમ્રપાનનું પોસ્ટર કેમ લગાવવામાં આવે છે? આજે આપણે કોઈ સરકારી કચેરીઓમાં કે કોઈ પણ જાહેર ક્ષેત્રમાં જોઈએ છીએ ત્યારે નોટિસ બોર્ડ મારેલું હોય છે. ધૂમ્રપાન મનાય છે. તે છતાં તે વિભાગના અધિકારીઓ નિયમોનું ઉલ્લંઘન ન કરીએ વ્યસન ન કરતા હોય છે. આ નિયમો પાળવાની એમની ફરજ છે. એટલે હવે સરકારી સ્ત્રીઓની ભરતી જગ્યામાં વધારો કરી દીધો છે. વ્યસન એટલું ખતરનાક નુકસાન કરે છે, જેટલું હોય ઓછું પડે છે. એટલું ટૂંકમાં એટલું ઝડપી કહી શકાય છે. એ વ્યસન મુક્તિ તમારી પ્રગતિ અટકાવીને બરબાદ કરવાનું એકમાત્ર હોશિયાર છે. ખાવા પીવાની વસ્તુઓના સિવાય બીજી કઈ વસ્તુઓમાં શોષણ હોય છે તે તમે જણાવો અને તેનાથી શું નુકસાન થાય છે તે પણ જણાવો. ખાવા પીવાની વસ્તુઓના સિવાય ટેલિફોન, ઓનલાઈન ગેમ્સ અને મોબાઈલ ગેમ્સ તેથી વ્યસન થાય છે અને તેનું શારીરિક, માનસિક રીતે થતું નથી અને બાળક સીધા ઊભા રહેતું નથી અને આંખોના પર ચશ્મા આવે છે. સ્વભાવ પર ચીડિયા બની જાય છે અને તેમને હાર્ટ એટેક પણ આવી શકે છે. સાહેબે આપણાને વ્યસન મુક્તિના
વ્યસન મુક્તિ વિશે ખૂબ સારી રીતે સમજાવ્યું અને તો આજથી આપણે નક્કી કરીશું કે વ્યસન થતી દરેક ચીજ વસ્તુથી આપણે દૂર રહીશું. આપણું કુટુંબ, ગામ, શહેર અને દેશને વ્યસનથી બચાવીશું. તો હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અહીં ઉપસ્થિત પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તેમણે સરસ પ્રશ્નો પૂછીને આપણને વ્યસન મુક્તિ માટે સમજ અપાવી. ખૂબ સરસ પ્રશ્નો પૂછીને આપણને ખૂબ સરસ માહિતી અપાવી. તો તેમનો પણ હું આભાર માનું છું. થેન્ક યુ. Bye.